હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હું છું આર્યન પટેલ. આજે આપણે વાત કરવાના છે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર સેકન્ડ થર્ડ રાઉન્ડની અંદર કટ ઓફ ઘટી શકે છે કે નહીં. શું છે બધું તમને સમજાવીશ. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. આ નોર્મલ બધી જે યુટ્યુબ ચેનલ છે એ ટાઈપનું કંઈ નથી. આ એક કમ્યુનિટી છે. બધા જેટલા પણ ડૉક્ટર્સ, ફ્યુચર ડૉક્ટર્સ, જે બધા મેડિકલ સ્ટુડન્ટ છે એમના માટે છે. આપણે બધા સાથે મળીને સોસાયટીની અંદર કંઈક સારું એવું કરી શકીએ એ માટે છે. એટલે કનેક્ટેડ રહીએ અને એકબીજાને હેલ્પફુલ થઈએ એ માટે છે. જો તમે નવા હોય તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. ઓકે, હવે અહીંયા લખ્યું છે જીમર્સ. હવે આપણો વિડીયો છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ માટે. તો કેમ જીમર્સ? તો જીમર્સની ઘણી એવી મોટી ફરક પડે છે, અસર પડે છે પ્રાઇવેટ મેડિકલ કોલેજના કટ ઓફ પર. હવે જીમર્સની અંદર ગવર્મેન્ટ કોટા સિવાય શાંતિથી સમજવાનું છે તમારે બે ટાઈપની સીટ હોય. એક છે એનઆરઆઈ અને એક એમક્યુ. હવે એનઆરઆઈ જે સીટ છે એ ફર્સ્ટ રાઉન્ડની અંદર હોય. ઇવન તમે જોશો તો 200થી પણ ઓછા માર્ક્સ, 200થી પણ ઓછા માર્ક્સવાળા લોકોને અલોટ થઈ જાય છે. હવે એ સીટ લોકો કન્ફર્મ નથી કરતા, સમજો. તો એ બધી કન્વર્ટ થઈ જશે મેનેજમેન્ટ કોટાની અંદર. અને મેનેજમેન્ટ કોટાની અંદર થશે તો ઘણા લોકો એવા હોય કે જેમ કે સમજો કે કોઈ માણસ છે જે જૂનાગઢના છે અને એમને મળી ગઈ છે શાંતાબા, પણ એમને જોઈએ છે જૂનાગઢ એમક્યુમાં. અને હવે કેવું થશે, સેકન્ડ રાઉન્ડની અંદર જ્યારે એનઆરઆઈ સીટ જે એમક્યુમાં કન્વર્ટ થઈ છે એ એમને અવેલેબલ થશે તો એ આરામથી જૂનાગઢમાં રહેવું છે તો એ પછી એમક્યુમાં લઈ લેશે, બરાબર. હવે એના લીધે પ્રાઇવેટની સીટ ખાલી થશે. આવી એક બે નહીં, ઘણી જગ્યાએ થતી હશે. ઘણી સીટો ખાલી થાય છે, દર વર્ષે થાય છે. એટલે તમે જોશો કે પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ નીચું જાય છે ફર્સ્ટ રાઉન્ડથી પછી સીધા સેકન્ડ રાઉન્ડની અંદર. સેકન્ડથી થર્ડમાં જવું, ઓછું થવું એ બહુ રેર વસ્તુ છે. નાનકડો કદાચ ફરક પડે, પણ જે ફરક પડવાનો છે જો પડશે તો ફર્સ્ટથી સેકન્ડ રાઉન્ડના વચ્ચેમાં પડી જશે, બરાબર છે. હવે તમને સમજાવીશ કે આ દર વર્ષે થાય છે તો આ વર્ષે થવું જરૂરી છે. એનું રીઝન તમને કહું કે દર વર્ષે કેવું હતું કે 9-10 લાખ ફી પ્રાઇવેટની હોય અને એટલી જ 8થી 9 લાખ આસપાસ હોય છે. 9 લાખ હતી જીમર્સના મેનેજમેન્ટ કોટાની. એટલે લોકો વિચાર ન કરતા. આ વર્ષે એવું નથી. પ્રાઇવેટની 10 લાખ ફીસ છે અને જીમર્સની 12 લાખ છે એમક્યુમાં. તો થોડોક ફરક પડી શકે છે કે એટલું બધું નીચું નહીં જાય, પણ થોડોક જે નોર્મલ કહેવાય ને કે એટલું નીચું તો જશે પણ એટલું બધું નહીં. કહેવાનો બેઝિક મતલબ એ છે પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ નીચું જઈ શકે છે. એનું રીઝન મેં તમને સમજાવ્યું કે આ રીતે જે દર વર્ષે થતી હતી જે પ્રોસેસ એના લીધે. હવે તમારે સમજવાનું એ છે કે વધારે આશા ન રખાય. કારણ એ છે કે ફીઝનો ઇશ્યુ આવી શકે છે, પણ તો પણ થશે ખરું, એટલે ટેન્શન નથી લેવાનું જેને થોડાક માર્ક્સ માટે રહી ગયું છે. બીજી વસ્તુ એ છે કે જે જીમર્સ જે છે એ 12 લાખ ફીસ છે, પણ હોસ્ટેલ ફીસ એની એકદમ ઓછી હોય છે. એટલે ઘણા લોકો એ રીતે પણ વિચારે છે કે ભાઈ 10 લાખ પ્રાઇવેટમાં છે, એની સાથે 1.5-2 લાખ આપણે હોસ્ટેલના ખર્ચવા, એના કરતાં જીમર્સમાં ના લઈએ. તો એવા પણ વિચારવાળા લોકો છે. એટલે એટલું બધું ટેન્શનની કોઈ વાત નથી. સેકન્ડ રાઉન્ડથી થર્ડ રાઉન્ડની અંદર કટ ઓફ નીચું જવું એ બહુ મુશ્કેલ છે. થોડાક લોકો જે છે એ કોલેજ ચેન્જ કરે છે અથવા તો કહેવાય ને કે સીટ ખાલી મૂકીને છોડી દે છે. નહીં તો બહુ જ રેર કેસમાં તમને 2-3 માર્ક્સનું નીચું જતું જોવા મળે છે સેકન્ડથી થર્ડ રાઉન્ડની અંદર. તો જે પણ તમને મળવાની છે કોલેજ એ સેકન્ડ રાઉન્ડની અંદર મળી રહેશે. શાંતિથી ચોઇસ ફિલિંગ કરવાનું છે, જોઈ વિચારીને ચોઇસ ફિલિંગ કરવાનું છે. તમને જે પણ મેડિકલ કોલેજમાં મળ્યું છે એની અંદર કન્ફર્મ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અથવા બીજી કઈ કોલેજ માટે આપણે ફરીથી સેકન્ડ રાઉન્ડની અંદર ભાગ લઈ શકીએ, એ બધા જ માટે તમારે એકવાર જાણી લેવાની છે બધી જ વિગતો. અને એના માટે અમે ઓલરેડી NHL મેડિકલ કોલેજની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એનું ઇન્ટરવ્યૂ વિડીયો અપલોડ કરી દીધો છે આપણી યુટ્યુબ ચેનલ પર. અને સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ પૂરી થાય જે લાસ્ટ ડે છે એના પહેલાં બધી જ મેડિકલ કોલેજના વિડીયોઝ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે. તો ટ્રાય કરી છે. એકચ્યુઅલી અમારી એક્ઝામ ચાલુ છે, એ પૂરી થાય તરત જ અમે બધા જ વિડીયો બનાવવાનું એ કામગીરી શરૂ કરી દઈશું. એકચ્યુઅલી બધા જેટલા પણ મેડિકલ સ્ટુડન્ટ છે એ બધા જોડે કોન્ટેક્ટ કરી લીધો છે. અને તમારે કોઈ પર્ટિક્યુલર મેડિકલ કોલેજનો વિડીયો જલ્દી જોઈતો હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો. તો અમે ટ્રાય કરીએ કે એ વિડીયોને જેટલી કમેન્ટ, સમજો કે જીમર્સ 16 માટે આવે છે તો વધારે કમેન્ટ્સ હોય તો અમે પહેલાં જીમર્સ 16 માટેનો વિડીયો બનાવી શકીએ. ઓકે, તો અને કોઈ ક્વેશ્ચન હોય તમને પર્ટિક્યુલર મેડિકલ કોલેજ વિશે, એની હોસ્ટેલ માટે, એની મેસ માટે, તો પણ તમે પૂછી શકો છો. તો અમે એ કવર કરી દઈશું અમારા જે પણ નેક્સ્ટ વિડીયો છે એની અંદર. અને તમે જો ફોલો ન કરતા હોય હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પર તો ફોલો કરી શકો છો. ત્યાં પણ અમે ટ્રાય કરીએ છીએ કે જલ્દીથી જલ્દી જવાબ આપી શકીએ. યુટ્યુબ પર ઘણી બધી કમેન્ટ્સ હોય છે એટલે ટ્રાય કરીએ તો પણ નથી આપી શકતા, પણ ઇન્સ્ટાગ્રામ પર જો તમે ફોલો કરો છો તો જલ્દીથી તમને આન્સર મળી શકે છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.